હેલો દોસ્તો, નાના મોટા સગડા જેઓ મને સાંભળી રહ્યા છે, સ્વર્ગીય માનના પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું પ્રભુ ઈસુના પ્રિય નામમાં. આજે બહુ મહત્વની વાત વિશે હું તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. હું જેક્વિન પ્રભુનો દાસ, હું તારી સાથે બહુ જ મહત્વની વાત કહેવા માંગુ છું, જેથી કરીને આપ અને આપની આવનાર પેઢી આશીર્વાદિત થાય. પ્યારો, એક બાઇબલની વાત કહીને હું આ વાતને આગળ લઈ જવાનું પસંદ કરીશ. ન્યાયાધીશોના પુસ્તકમાં 2 ચેપ્ટરમાં સાફ લખ્યું છે, અને તે આખી પેઢી પોતાના પિતરોની સાથે મળી ગઈ, અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે યહોવાને તથા ઇઝરાયલને માટે યહોવાએ જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી. એક પેઢી એવી ઊભી થઈ કે જે યહોવાને અને એમના અદ્ભુત કામોને એના સામર્થ્યને નથી જાણતી. કારણ એ હતું કે એમના બાપ દાદાઓ, એમના મા બાપે એમને કહેવાનું એ લોકો ચૂકી ગયા કે યહોવાએ એમના માટે કેવા કામ કર્યા છે. પરમેશ્વરની ઓળખાણ એમના મા બાપ, એમના વડીલો આપી શક્યા હોત, પણ મા બાપ અને વડીલો એક બહુ મોટી ચૂક, ભૂલ રહી ગઈ, અને એ છે કે પરમેશ્વર વિશેની વાતો, એમણે પરમેશ્વરની દયા અને કરુણાના કરેલા અનુભવો એ એમના બાળકો સાથે, આવનાર પેઢી સાથે વહેંચ્યા નહીં. માટે એક પેઢી એ પિતરોએ, પૂર્વજોએ, મા બાપ, વડીલોએ ઊભી કરી જે યહોવા વિશે નહોતી જાણતી. યહોવા આકાશ અને પૃથ્વીનો માલિક, સારી સૃષ્ટિનો માલિક, ઉત્પન્ન કરતા, જીવન અને મૃત્યુ જેના હાથમાં છે, સ્વર્ગ અને નર્કમાં જે સત્તા ધરાવે છે, એના વિશે, પ્રભુ ઈસુ વિશે, યહોવા વિશે કહેવાનું એ વડીલો, મા બાપ ચૂકી ગયા. બાઇબલ કહે છે, ડિક્લેર ધ ફેવર્સ ઓફ વન્ડરફુલ વર્ક્સ ઓફ ગોડ. પરમેશ્વરની કૃપા અને દયાના તમારા અનુભવો, અદ્ભુત પરમેશ્વરના કામો જાહેર કરો. બાઇબલનો ઈશ્વર કહે છે આપને અને મને. વી આર રિસ્પોન્સિબલ. બહાનું નહીં કાઢી શકીએ આપણે. શું તમે જીવનમાં કરેલા અનુભવો, પરમેશ્વરના અદ્ભુત કૃત્યો તમે બાળકોને જણાવ્યા, જાહેર કર્યા, કે ચૂપ છો? તો એક પેઢી એવી તમે ઊભી કરી રહ્યા છો જે નાશમાં જઈ રહી છે. શું તમે ચાહો છો તમારા બાળકો નર્કમાં દાંત પીસતા હોય, રડતા હોય, બૂમો પાડતા હોય? યસ, હું ને તમે જે ભૂલ કરી રહ્યા છે, એ ભૂલ એ છે કે આપણે એવી પેઢી તૈયાર કરી રહ્યા છે જેમનું અસ્તિત્વ ગમે ત્યારે મીટી જશે, પતી જશે આ પૃથ્વી પર. ધી એન્ડ, અને એમની જિંદગીનો પણ ધી એન્ડ હશે. નર્કમાં તમારા બાળકો અને મારા બાળકો, આપણા બાળકો હશે. જો તમે યહોવાએ કરેલા અદ્ભુત કામો અને યહોવા વિશે, ઈસુ વિશે કહેવાનું તમે હું ચૂકી ગયા, તો પેઢી આવી જ ઊભી થશે. પાસ ઇટ ઓન. જે અનુભવ તમે કર્યા છે, કાચી કમજોર ઝૂંપડિયામાં, દૂર દરાજ ગામડાઓમાં રહેતા હતા, ત્યાંથી યહોવાએ, પરમેશ્વરે, પ્રભુ ઈસુએ ઉઠાઈને ઊંચાઈઓ પર લાયા. સારી નોકરીઓ, સારી ઇન્કમ મળી. એ કોઈ જ્ઞાન બુદ્ધિથી નથી, એ પરમેશ્વર આપે છે. કીધું આપે બાળકોને, શેર કર્યું, તમારી ગવાહીઓ કીધી, તમે ક્યાં હતા? વલવ પરમેશ્વરના લોકો જેમણે સમૃદ્ધિ, શાંતિ, સફળતાનો, એટલે આપ અને મેં અનુભવ કર્યો, જે આનંદ આપણે જીવનમાં માણ્યો, જે સમૃદ્ધિ જોઈ, જે નીચેથી ઉઠાઈને યહોવાએ ઉપર બેસાડ્યા, એ જે અનુભવ આપણે કર્યો છે, એના સ્ત્રોત કોણ છે? સોર્સ કોણ છે? મા બાપ તરીકે, વડીલો તરીકે બાળકોને કહ્યું કે કેવી રીતે અમે ઉપર આવ્યા, કોણે અમને ખાવાનું આપ્યું, કોણે અમને આવી
બદતર હાલતમાંથી ઉઠાઈને ઊંચા પર બેસાડે. કીધું વાલાઓ, નિષ્ફળ ગયા છો. જો નિષ્ફળ ગયા છો તો એક પેઢી તૈયાર થઈ રહી છે જે આ જીવનનો આનંદ કદી માણી નહીં શકે, સમૃદ્ધિ નહીં જોઈ શકે. કારણ કે આશીર્વાદોનો, શાંતિનો, સફળતાનો સ્ત્રોત તો પ્રભુ ઈસુ છે, બીજું કોઈ નથી. ખ્રિસ્તી ધર્મ નથી, બીજો કોઈ ધર્મ નથી. દરેક ધર્મ પૃથ્વી પર પૂર્વજોએ, વીતી ગયેલી પેઢીઓના લોકોએ સ્થાપિત કર્યો છે, પરમેશ્વરે નહીં. આજે ખ્રિસ્તી સમાજમાં આપણે જોઈએ છે 40 દિવસ હમણાં જ ગુડ ફ્રાઈડે ને ઈસ્ટર ને બધા વ્હાઈટ કપડા પહેરી નીકળી જાય છે. વોટ ઇઝ ધીસ? ક્યાંથી આવ્યું આ? કોણ લાવ્યું? કોણે કહ્યું તમને? કેમ વ્હાઈટ કપડા પહેરો છો? આટલા બધા એપ્રોક્સિમેટ જો હું કાઉન્ટ કરું તો 50 કે 52 શુક્રવાર વર્ષના હોય, એમાંથી એક જ શુક્રવાર ગુડ છે, ગુડ ફ્રાઈડે. when we say good friday તો આપણે વ્હાઈટ કપડા કેમ પહેરીએ છીએ? આ 40 દિવસ ઉપવાસનું કોણે કહ્યું? ક્યાંથી લાવ્યા આપ? મારું માનવું છે કે આપ પણ 40 દિવસ, ખ્રિસ્તી સમાજ 40 દિવસ ઉપવાસ કરે છે પણ પ્રાર્થના નથી કરતો. મોટા ભાગના લોકો પ્રાર્થના નથી કરતા. મેં પૂછ્યું ઘણા બધાને, બાઇબલમાં ક્યાંય ઉપવાસની વાત નથી. ઉપવાસ સાથે પ્રાર્થનાની વાત છે. પ્રાર્થના ઉપવાસ સાથે આપણે પરમેશ્વર સુધી લઈ જવાની છે. ખાલી ઉપવાસ ક્યાંથી શોધી લાયા? આ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ. શું તમારા બાળકો ખ્રિસ્તી ધર્મ ફોલો કરે છે? હું ખ્રિસ્તી ધર્મ ફોલો કરતો હતો અને એક દિવસ પરમેશ્વરે મને સાફ ખાતરી આપી કે હું નર્ક તરફ જઈ રહ્યો છું. આપે આપના બાળકોને પરમેશ્વર વિશે, તમારા અદ્ભુત, પરમેશ્વરે તમારા જીવનમાં જે અદ્ભુત કામો કર્યા એ બતાયા કે ખ્રિસ્તી ધર્મ તમે બતાવ્યો છે? અને જ્યારે બાઇબલમાં લખ્યું છે પહેલું રાજાઓમાં, આપ જરૂર વાંચજો, પહેલું રાજા 2 અધ્યાયમાં પહેલી લગભગ 3 કલમ છે. અને જ્યારે દાઉદ મૃત્યુની નજીક હતો ત્યારે તેણે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, તેના એટલે યહોવાના માર્ગો પર ચાલવાનું ને તેના નિયમો, તેની આજ્ઞાઓ, તેના વિધિઓ અને તેની ચેતવણીઓનું પાલન કરવાનું ભૂલીશ નહીં બેટા, જેથી તું જે કંઈ કરે અને જ્યાં તું જાય ત્યાં તને સફળતા મળે. દાઉદ રાજાએ પોતાના દીકરાને જે અનુભવ કર્યા હતા કે હું કેમ સફળ થયો, હું કેમ આશીર્વાદિત થયો, હું જ્યાં હાથ નાખ્યા ત્યાં કેમ સફળ થયો, એનો રાઝ, એનો સિક્રેટ, એનો સોર્સ દાઉદ રાજાએ પોતાના દીકરા સુલેમાનને મૃત્યુના સમય પાસે બોલાવીને કીધું, બેટા સાંભળ, આ રાજપાટ બધું જ હું મૂકીને જાઉં છું, પણ મહત્વની વાત સાંભળી લે. અને દાઉદ રાજાએ કીધું, ભૂલીશ નહીં, એના નિયમો પાળવાનું, એના માર્ગો પર ચાલવાનું અને આજ્ઞાઓ અને વિધિઓ પાળવાનું ભૂલતો નહીં બેટા. એ જ તને સફળતા આપશે, એ જ તને શાંતિ આપશે, એ જ તને ઊંચાઈ ઉપર બનાવી રાખશે. અને દાઉદ રાજાએ કીધું કે જેથી જો તું આ કરીશ તો જે કંઈ તું કરીશ એમાં યહોવા તારી સાથે રહેશે અને તને સફળ કરશે. લખ્યું છે કે એક પેઢી એવી તૈયાર થઈ જે યહોવા વિશે, એના અદ્ભુત પરાક્રમ વિશે નથી જાણતી. તેમના બાળકોએ સાંભળ્યું નતું કે લાલ સમુદ્ર, આટલો મોટો સમુદ્ર 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો. કારણ કે મા બાપ કહેવાનું ભૂલી ગયા, ચૂકી ગયા, ગફલતમાં રહ્યા, બેદરકાર રહ્યા, કેરલેસનેસ. મૂસા દ્વારા પરમેશ્વરે આપેલી આજ્ઞાઓ અને નિયમો બાળકોને કહેવાનું એ લોકો ચૂકી ગયા. યહોશુઆના નેતૃત્વ, લીડરશિપ હેઠળ પરમેશ્વરે જે અદ્ભુત કામો કર્યા હતા, એક નાની પ્રાર્થનાથી સૂર્ય સ્થિર થઈ ગયો હતો. અને એ કહેવાનું વડીલો, એ મા બાપ એ બાળકોને કહેવાનું ભૂલી ગયા. અને માટે એક નબળી પેઢી તૈયાર થઈ જે યહોવા જીવનદાતા, જે શ્વાસ લે છે એ એના તરફથી છે,
જીવન અને મૃત્યુ એના હાથમાં છે. સફળતા નિષ્ફળતા બધું જ નક્કી થશે. પરમેશ્વર સાથેના સંબંધો નક્કી કરશે. શું તમે બાળકોને કહ્યું? એ અદ્ભુત કામો જેનો અનુભવ તમે કર્યો, કહ્યું બાળકોને તમે? કેવી પેઢી આપ તૈયાર કરી રહ્યા છો? તમે આ પૃથ્વી પરથી સાફ લખ્યું છે, હમણાં જ આપણે વાંચ્યું કે તે લોકો પોતાના પિતરો સાથે, પૂર્વજો સાથે મળી ગયા, ભળી ગયા, આ પૃથ્વીથી ચાલી નીકળ્યા, પણ પાછળ એક પેઢી એવી મૂકી ગયા જે જીવતા ઈશ્વર છે, એમને કઈ જ ખબર નહોતી. આપ અને હું કેવી પેઢી તૈયાર કરી રહ્યા છે? પુનઃનિયમમાં બહુ સરસ લખ્યું છે, હું તમારા માટે વાંચું છું. અને તમારા સંતાનોને તે શીખવો. તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય, સૂતા હોય કે જાગતા હોય, તેનું રટણ કરતા રહો. ઉઠતા બેસતા, બહાર જતા, અંદર આવતા, તારા બાળકોને કહો કે કેટલો મહાન ઈશ્વર છે. એના માર્ગો પર ચાલવાથી, એની આજ્ઞાઓ પાળવાથી શું થઈ શકે છે, અને આજ્ઞાઓ નહીં પાળવાથી, એના નિયમો નહીં ફોલો કરવાથી શું પરિણામો આવી શકે છે. કયું આપે શું આપ્યું છે આપના બાળકોને? ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તી ધર્મના નીતિ નિયમો, રીત રિવાજો, તહેવારો, શું આપ્યું બાળકોને? મારે તમારે આજે ચેક કરવું પડશે. ગમે ત્યારે આપણે આપણા પૂર્વજો સાથે મળી જવાના છે. યહોશુઆએ યર્દનની નદીથી, યહોવાએ કીધું, યહોશુઆ યર્દન નદીની વચ્ચેથી ઉપાડેલા પથ્થરો એક જગ્યાએ સ્થાપિત કર્યા. એનું હેતુ શું હતો? પરમેશ્વરે હેતુ યહોશુઆને કીધો, ભવિષ્યમાં જ્યારે તમારા બાળકો પૂછે તો લખ્યું છે આ પથ્થરો શું છે, ત્યારે તમે તેમને જવાબ આપજો, યહોવાના કરાર કોષ આગળ યર્દનના પાણીના 2 ભાગ થઈ ગયા હતા, અને આ પથ્થરો ઇઝરાયલના લોકો માટે કાયમ માટે યાદગીરી તરીકે રહેશે, સાક્ષી રૂપે રહેશે. પથ્થરો ગવાહી આપશે કે અમારા પૂર્વજો આ પાણીના ભયંકર ઊંડા પાણીમાં થઈને યહોવાએ એમને પાર ઉતાર્યા હતા. પથ્થરો ગવાહી આપશે. તમે ચાહો છો પથ્થરો ગવાહી આપે? તમે આપશો? તમે કહેશો? પાસ ઇટ ઓન, પાસ ઇટ ઓન. બાઇબલમાં લખ્યું છે માતા પિતાનું સન્માન કર. આ એક આજ્ઞા પાલન છે. શું તમે બાળકોને કહ્યું આજ્ઞા પાલનથી આશીર્વાદ પામીશ બેટા? 5મી આજ્ઞા નિર્ગમન 20માં એમાં એક આજ્ઞા છે, તમારા પિતા અને માતાનું સન્માન કરો. તમને ખબર છે એફએસસી 6 એવું કહે છે, વાલાઓ પ્લીઝ શાંતિથી સાંભળજો. તમારી માતા અને પિતાનું સન્માન કરો, જેથી તમારું ભલું થાય અને તમે પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવો. માતા પિતાની આજ્ઞા પાલન, માતા પિતાનું સન્માન કરવું, 2 બાબતો વિશે બાઇબલ સ્પષ્ટ કહે છે તે લોકોનું ભલું થાય અને આયુષ્ય લાંબુ થાય. મા બાપની આજ્ઞામાં, મા બાપનું સન્માન કરવાની આજ્ઞામાં આયુષ્ય રહેલું છે અને ભલાઈ રહેલી છે. શું તમે કહ્યું? કેવી રીતે મા બાપનું સન્માન કરશે? તમે તો કહ્યું નથી. તમે બાળકોને, મેં ને તમે બાળકોને શું આપ્યું? ખ્રિસ્તી ધર્મ, આ સંસાર, સંસારની રીતભાતો, આ સંસારની ઝાકમઝાળ, શું આપ્યું બાળકોને? એક પેઢી એવી તૈયાર થઈ રહી છે જે યહોવાને નથી ઓળખતી અને નાશમાં, નર્કમાં જઈ રહી છે. કદી તમે વિચાર્યું તારા બાળકો ક્યાં જઈ રહ્યા છે? પરમેશ્વર મને ને આપને પૂછવાનો છે. પ્લીઝ બી રેડી. મેં તને એક દીકરી આપી હતી, 2 દીકરીઓને એક દીકરો આપ્યો હતો. મેં તને એક બાળક આપ્યું હતું, દીકરો આપ્યો હતો. ક્યાં છે? તમને લાગે છે ખ્રિસ્તી સમાજ, ખ્રિસ્તી ધર્મ સ્વર્ગનું દ્વાર ખોલી આપશે? માથી 7 કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ બધા સ્વર્ગમાં નથી જવાના.
આ પૃથ્વી પર ઘણી બધી જાતિ રહે છે, ઘણા બધા સમાજ ને ધર્મના લોકો રહે છે. કયા ધર્મના લોકો ઈસુને પ્રભુ કહે છે? આપ મને જવાબ આપો આજે. સિર્ફ ખ્રિસ્તી લોકો ઈસુને પ્રભુ કહે છે, અને ખ્રિસ્તી લોકો માટે 5 થી 7 એમ કહે છે તેઓ બધા સ્વર્ગમાં નથી જવાના. બી રેડી. તે દિવસે ઘણા મને પૂછશે, મેં તારા નામે આમ કર્યું તેમ કર્યું. ત્યારે હું કહીશ, મેં તમને કદી ઓળખ્યા નહીં. તમે જે બાળકોને આપ્યું છે એનાથી ઈશ્વર તારા બાળકોને ઓળખશે. શું તમે કહ્યું? દાઉદ રાજાએ પોતાના દીકરાને સુલેમાનને બોલાવીને કહ્યું, જો સાંભળ બેટા, બધું જ મૂકીને જવું છે, એનાથી પણ પ્રેશિયસ મૂલ્યવાન કોઈ વાત હોય તો મેં જે અનુભવ કર્યા છે હું તને કહું છું. એના માર્ગો પર ચાલવાથી, એના નિયમો આજ્ઞાઓ પાળવાથી હું સફળ થયો. જ્યાં જ્યાં ગયો એ યહોવા મારી સાથે રહ્યો, અને યહોવા બાપે મને સફળ કર્યો. હું તને આ સિક્રેટ કહું છું, બધું જ છે, પણ જો આ નહીં હોય તો બધું વ્યર્થ છે. શું તમે બાળકોને કહ્યું? તમારા અનુભવ વેચ્યા? અને માટે વાલો એવી પેઢી ઉત્પન્ન થઈ, હમણાં જ આપણે વાંચ્યું કે જે યહોવાને અને એના પરાક્રમને નથી ઓળખતી. ઈશ્વરની કૃપા, દયા અને અદ્ભુત કામો પૂર્વજોએ, મા બાપે, વડીલોએ જાહેર ના કર્યા. માટે એ પેઢીને ખબર ના પડી કે આ યહોવા કેટલો મોટો અને મહાન છે. શાંતિ, આનંદ, સફળતા, સમૃદ્ધિ અને સ્વર્ગ શ્રી પ્રભુ ઈસુમાં છે. એ તમે કહ્યું? પ્લીઝ પાસ ઇટ ઓન. વોટ એવર યુ હેવ એક્સપિરિયન્સ્ડ, જે પણ અનુભવ કર્યા હોય, પાસ ઇટ ઓન. આગળ લઈ જાઓ, કહો, જાહેર કરો. તમે સમૃદ્ધિ, શાંતિ, સફળતાને તમે માણી છે તો તમે બાળકોને કહો કેમ માણી છે. ભૂલથી એવું ના કહેતા, મેં તારા પપ્પાએ મહેનત કરીને અમે ઉપર આવ્યા. યાદ રાખજો, તમે ઉપર આવ્યા છો એ પ્રભુ ઈસુની કૃપા અને દયાના કારણે. યહોવા તમને ઉપર લાવ્યા છે. બાઇબલ કહે છે, જેમાં પણ તું હાથ નાખશે તેમાં હું તને આશીર્વાદ દઈશ. તમારી મહેનત પર જો યહોવા આશીર્વાદ ના મોકલે, તમે કદી ઉપર ના આવી શક્યા હોત. હું ને તમે ત્યાં જ હોત. પ્લીઝ તમે આવનાર પેઢીને તૈયાર કરો. અને જેમ હમણાં ચર્ચા કરી પ્રિયો, કે મા બાપનું સન્માન કર, એમાં એમની ભલાઈ અને લાંબુ આયુષ્ય છે. આજે જ કહી દેજો, શું તમે પરમેશ્વર કેવી રીતે પ્રસન્ન થાય છે. અને કોલોસી સાફ કહે છે 3 અધ્યાયમાં, મા બાપનું સન્માન એ પ્રભુને પ્રસન્ન કરે છે. અગરબત્તી, મીણબત્તી, ફૂલ, ધાર્મિક, ખ્રિસ્તી ધાર્મિક કામો, રીત રિવાજો ઈશ્વરને ખુશ નથી કરતા. આજે આપ કહી દો, પરમેશ્વરની આજ્ઞા પાલન, એના પ્રત્યે પ્રેમ છે. મા બાપનું સન્માન એ તારા આયુષ્યને લાંબુ કરી શકે છે, તારું ભલું કરી શકે છે. અને મા બાપનું સન્માન કરીશ તો બેટા, કોલોસી 3 કહે છે, એ પ્રભુને પ્રસન્ન કરે છે. આજે જ તમારા અનુભવો, સચ્ચાઈ બાળકો સાથે વહેંચો. નહીં તો એવી પેઢી તૈયાર થઈ રહી છે જે યહોવાના માર્ગોમાં નહીં, પણ એ અંધકારની સત્તાના માર્ગોમાં દોડતી હશે, અને આખરી અંજામ એમનો એ નર્ક હશે. પ્લીઝ, આપના અનુભવ, આપની ગવાહીઓ, પરમેશ્વરે તમારા માટે જે કર્યું છે એ તમે વહેંચો બાળકો સાથે, એમને તૈયાર કરો. આવો એક પ્રાર્થના કરીએ પ્યારો. છેલ્લી હું પ્રાર્થના તમારા માટે કરવા માંગુ છું. આંખો બંધ કરશો. પિતા પરમેશ્વર, હું પ્રાર્થના કરું છું, આ વાલાઓ જેઓ પ્રભુ મને સાંભળી રહ્યા છે, આ સ્વર્ગીય માનના રૂપી આ પ્રોગ્રામમાં જેઓ જોડાઈ રહ્યા છે, મારી પ્રાર્થના છે પરમેશ્વર પિતા, તમે પ્રભુ તેમનું અંતઃકરણ, આંખો, કાનો ખુલ્લા કરો, સમજણ શક્તિ ખુલ્લી કરો. તારી વાતો સમજવા વાલાઓની મદદ કરો પિતા. કૃપા આપો કે તેમના બાળકો સુધી આ વાતો, તમારી મહાન કૃત્યો તેઓ લઈ જાય. મારી પ્રાર્થના છે પરમેશ્વર પિતા. હું પ્રાર્થના કરું છું પરમેશ્વર, આ વાલાઓના જીવનમાં, શરીરમાં, કુટુંબમાં કોઈ બીમાર છે, શૈતાનના અંધકારની સત્તાના કોઈ પણ કામ છે, અત્યારે દરેક બીમારીઓને, દુષ્ટ આત્માઓને, શૈતાનને હું માથી 18 લુક 10:19 નાઉમી કાંડ પ્રમાણે યહોવાએ તેમના પુત્ર પ્રભુ ઈસુમાં આપેલા અધિકારથી
હું એ અધિકારની રૂએ શૈતાનને દુષ્ટ આત્માઓને બાંધું છું અને મારા પગ તળે કચડીને અધિકારથી તોડી પાડી નિષ્ફળ કરું છું. અને આ વાલાઓના શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો છે, કેન્સર, HIV, ચાહે TB, કોઈ પણ પ્રકારના આર્થરાઇટિસ, ગમે તે રોગ હોય, એક એક બીમારીઓને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કહું છું. દુષ્ટ આત્માઓને આ જ સમયે તેમના શરીરમાંથી, ઘરોમાંથી નીકળી જાય, સમુદ્રમાં ફેંકાઈ જાય. પ્રભુ ઈસુના નામથી કહું છું, અધિકારથી. આજે જ હું પ્રભુ ઈસુના પવિત્ર નામથી આ વાલાઓને હું સ્વતંત્ર કરું છું. દેવના હલવાન પ્રભુ ઈસુનું રક્ત હું તેમની પર, તેમના કુટુંબ પર, ઘર બાર, શાખા દિયારો, ત્રંગો પર, સર્વસ્વ પર છાંટી દઉં છું. પ્રભુ ઈસુના નામમાં અને પ્રભુ ઈસુના રક્તમાં હું તેમને પ્રભુ તારા લોક, તારા દાસ દાસન સુરક્ષિત કરું છું, સુરક્ષિત જાહેર કરું છું. તેમના હાથોના કામોને હું આશીષ આપું છું. પિતા, મારી પ્રાર્થના છે, બીજો થેસલોનિકી 3:3 પ્રમાણે દુષ્શત્રુ શૈતાન એની દુષ્ટ ચાલાકીઓથી આ વાલાઓને પ્રભુ તું બચાવી રાખજે, અમને બચાવી રાખજે. ઈસુ પ્રભુના નામમાં તારું વચન પ્રભુ અમારા જીવનોમાં શાંતિના આશીર્વાદ લઈને આવે, મારી પ્રાર્થના છે. તેમના હાથોના કામોને હું આશીષ આપું છું. પ્રભુ ઈસુ નામ મારી પ્રાર્થના પિતા માન્ય કરો. ઈસુ નામથી વિનંતી કરું છું. આમીન, આમીન, આમીન.